જય કિસાન ખેડૂત મિત્રો, ઉગતા સૂર્યદેવને નમસ્કાર કરવા. કારણ કે ખેડૂતો માટે કોઈ મોટા દેવ હોય તો સૂર્યદેવ હોય, અને આપણા મોલમાં ઘણા બધા ઘટતા તત્વો સૂર્યદેવની હાજરીથી થતા હોય, અને નવું વર્ષ ચાલુ થતું હોય ત્યારે કે આમ તો આપણું ગુજરાતી કેલેન્ડર છે તે આપણે ચંદ્રમાં હોય એના ઉપર આધારિત હોય, તો આપણે એને દિવાળી માથે ઉજવતા હોય કે દિવાળી વહી જાય અને બીજે દિવસે કારતક સુદ એકમને આપણે બેસતા વર્ષની ઉજવણી કરતા હોય, ચોપડા પૂજન થતા હોય અને એકબીજાના રામ રામ લેવાતા હોય. તો ત્યારે જે ઇંગ્લિશ કેલેન્ડર છે કે જેને આમ તો આ કેલેન્ડર પણ જે છે તે સૂર્યદેવ આધારિત હોય, સૂર્યને જે આધારિત બન્યું હોય. તો આપણા શાસ્ત્રો મુજબ પણ છે, જેમ કે આપણે પાંડવોનો અજ્ઞાતવાસ હતો ને, ત્યારે એને ભંગ કરવાના જે પ્રયત્નો થયા હતા, છેલ્લું વર્ષ હતું, ત્યારે પછી તજજ્ઞો પાસે જોવરાવવામાં આવ્યું હતું કે અજ્ઞાતવાસ ભંગ થયો કે પૂરો થયો. તો તે દિવસે પણ એ જોવામાં આવ્યું હતું કે ચંદ્રની પ્રમાણે જે કેલેન્ડર છે એમાં પણ અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો, અને સૂર્યનું કેલેન્ડર છે એ પ્રમાણે પણ અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો. તો આમ આ કેલેન્ડર પણ જૂનું છે, આપણા શાસ્ત્રો આધારિત છે, કોઈ નવું આવ્યું નથી, કોઈ લઈ આવ્યું નથી. તો આપણે ઉજવવાનું તો આપણું જે બેસતું વરસ આવે છે દિવાળી પછી એ જ હોય, પણ આ ક્યાંયથી નવું આવેલું નથી, એ પણ આપણું જ જૂનું કેલેન્ડર છે. અત્યારે આપણે તારીખની તિથિ માથે જ આપણા જે કંઈ કામો હોય એ આપણે શુભ મુહૂર્ત જોવરાવીએ બ્રાહ્મણ પાસે, એમાં તિથિ જોવાતી હોય, બાકી તો તારીખ માથે જ બધાય કામ લેવાતા હોય. તો આપણે કોઈ એવું માનવાનું નથી કે આપણું કેલેન્ડર નથી, આપણું જ કેલેન્ડર છે. અને ખાસ સૂર્યદેવને નમન જાજાથી. જય હિન્દ, જય કિસાન. અને આ 2025 ચાલુ થયું.